એક કહેવાનું છે કે લગભગ 23 થી 26 જૂનમાં ચોમાસું આવી જવાની શક્યતા રહે છે। એક બે દિવસ આખા પાછા થઈ શકે 23 થી 26 જૂનમાં, અને લગભગ 18 થી 22માં હલચલ જોવા મળશે બંગાળ ઉપસાગરમાં, અને 28 જૂનથી કંઈક એના ભેજના લીધે ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે, અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં ભાણવડ તારીખે તમને આજે વાત થઈ કે તમે માવઠું થાય એમ બોલ્યા, તમે વારંવાર માવઠાની તો બોલો જ છો। માવઠું તો થવાનું હોય, માવઠું થવાનું કારણ વૈજ્ઞાનિક કારણ છે। મેડિટેરિયન સીમાથી જ્યારે 25 વૃક્ષો ફૂટતો હોય છે અને જ્યારે તે નજીકના વિસ્તારમાં આવે ત્યારે કન્ટ્રીમાં થઈ ત્યારે માવઠા થતા હોય છે, અને શિયાળામાં આવા માવઠા થતા હોય છે, પણ આ માવઠાઓ જે છે એ ભિન્ન ભિન્ન ભાગમાં થાય, નહીં કે ભાણવડમાં જ। એટલે વરસાદો તો અમુક જગ્યાએ થાય, પણ આ સ્કેટર થાય, કારણ કે એમાં એટલાન્ટિક ઓશનનું હવામાન તેમજ લગભગ પશ્ચિમી વિક્ષોભમાં અંદર સહારાની જે લો પ્રેશર, ઘણા લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશનો, આ બધા કારણોસર એ કરવામાં આવે છે, અને બહુધા ખેડૂતોને એ સાચું પડે છે। અને એકાદ ખેડૂત ભાણવડ તાલુકાના ખેડૂતનો બેન તમે નંબર લઈ લેજો, ફોન નંબર લઈ લેજો, અને એ ફોન નંબર તમે એમના રેકર્ડમાં કેટલા વિસ્તારમાં ભાણવડમાં છે એ તમે લેજો। અને બીજા આ પંડ્યાભાઈને મારે એ કહેવાનું અર્થ છે કે તમે મારી આગાહી ખોટી પડો છો। ધરતીકંપ અંગે કહેવાનું થાય છે, ધરતીકંપ અંગે ધરતીકંપ તો થયો જ તો પાછળથી, પણ ધરતીકંપમાં ધરતીકંપમાં વકીલ છે તો કઈ કલમ મારા પર લગાડી લેકો, અને ધરતીકંપમાંથી હું નિર્દોષ છૂટી ગયો હતો, નિર્દોષ છૂટ્યો હતો ધરતીકંપમાંથી। એટલે એમનું કહેવાનો અર્થ એમ નથી કે માંડ બચ્યા, નથી બચ્યો, હું કોર્ટમાંથી લડીને નીકળ્યો છું, પણ એમને આઈપીસીની કલમ ખબર છે, કઈ કલમ હેઠળ મને પકડવામાં આવ્યું છે ખબર છે એમને? મને આઈપીસીની કલમ જણાવે। જયંતભાઈ નહીં, તમને કહું છું, અફવા ફેલાવી હતી, આઈપીસી 505 હેઠળ તમારા ઉપર કાર્યવાહી કરી હતી, અને એક વરિષ્ઠ પત્રકાર અને માલિકે તમને બચાવવા માટેની ભૂમિકા કરી હતી। આ પણ મને કોર્ટની અંદર ખબર છે। એનું કારણ છે અંબાલાલભાઈ, તમે 100% તમે, હું એમ કહું છું, આગાહી કરો એની કોઈ ના નથી, વનસ્પતિ કે કોઈ પણ આગાહી કરો, પૃથ્થકરણ નથી કરો એનો કોઈ વિરોધ નથી કે એની ના નથી, પણ તમને એક ટેવ પડી ગઈ છે કે વાવાઝોડું અને વારંવાર આગાહી કરો છો।